નમસ્તે, મારું નામ ડૉક્ટર મંથન કાથરોટિયા છે. હું હિમેટો ઓન્કોલોજિસ્ટ એન્ડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ શબ્દ તો તમે ઘણી વખત સાંભળ્યો હશે, બટ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં અમે શું કરતા હોઈએ છીએ આજે મારે તમને એના વિશે માહિતી આપવી છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એક ખૂબ સરળ પ્રોસેસ છે. આ કોઈ સર્જરી નથી. આમાં જે આપણે કરવાનું હોય છે એમાં પેશન્ટ્સના જે ખરાબ સેલ્સ છે એને આપણે સારા સેલ્સ વડે રિપ્લેસ કરતા હોઈએ છીએ, જેમાં ઘણી વખત પેશન્ટના પોતાના સ્ટેમ સેલ્સ પણ યુઝ થઈ શકે છે અને ડોનરના સેલ્સ પણ યુઝ થઈ શકે છે. ડોનરના સેલ્સ અથવા તો પેશન્ટના પોતાના સેલ્સ લેવા માટે બહુ સરળ રીતે આપણે જે સ્ટેમ સેલ્સ છે એને મોબિલાઇઝ કરી શકતા હોઈએ છીએ અત્યારની આધુનિક દવાઓથી. આ સિવાય બોન મેરો ટ્રાન્સપ્લાન્ટથી આપણે ઘણા બધા રોગોને ઠીક કરી શકીએ છીએ અને પેશન્ટ્સને એક નવી લાઈફ આપી શકીએ છીએ, જેમ કે માયલોમાના દર્દીઓ, લિમ્ફોમાના દર્દીઓ, લ્યુકેમિયાના દર્દીઓ, બાળકોના રોગ જેમ કે થેલેસીમિયા, સિકલ સેલ એનિમિયા, બોન મેરોના ફેલિયરના રોગો જેમ કે એપ્લાસ્ટિક એનિમિયા, માઇલોડિસ્પ્લાસ્ટિક સિન્ડ્રોમ અને ઇમ્યુનિટીને લગતા રોગો જેમ કે ઓટો ઇમ્યુન ડિઝીઝીસ. આ બધા રોગોના દર્દીઓને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટથી ફાયદો થતો હોય છે અને એમને એક નવી લાઈફ મળી શકતી હોય છે.